પાણી પીવાનો નળ હોય એવો છાશનો નળ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા હતા 4 અને આપણે નીકળી ગયા હતા સાપુતારા જવા માટે. આજ તો તેરા ભાઈ ગાડી ચલાવેગા. એટલી વારમાં પહેલો વોલ્ટ તો લઈ લીધો. આપણે નીકળી ગયા સાપુતારા. હવે થોડુંક ઈંધણ નખાઈ દઈએ આપણે. કેટલા નખાવું છે? 3000નું પૂરવાનું છે. ઓનલાઈન છે ને? છે તે ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે હનુમાન ચાલીસા વગાડી નાખીએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિઉ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બરદામા, અંજન પુત્ર પાન સુત નામા. ચા વગર બધું નકામ. આપણે ચા પી લઈએ. બીજો વોલ્ટ આ બોસ્ટન ટી પાર્ટીમાં આ ઇન્ફ્લુએન્સર સાવનભાઈ સિદ્ધપરા. ચા 4 વાગી ગયા છે. ચા પીવી છે. 2 વોલ્ટ તો થઈ ગયા છે ઓલરેડી. અને અમારો બીજો વોલ્ટ 4 વાગ્યાની ચા દેખો. ઓ જડ્ડુ હરખાય ગાભો મારજે. હરખાઈ કાપો મારજે. હરખા કાબુ માં અમારી સાથે ફાલ્ગુન દિતપરા છે, ડ્રાઈવર. ગાડી સાફ કરે છે. હરખાય ડ્રાઈવર ડ્રાઈવર તરીકે આવેલા છે અમારી સાથે. તને લો પૈસા લાગે આપણી ફોર્ચ્યુનર. બીજું કાંઈ નહીં, ખમણ વગર બધું નકામ. આપણે સુરતથી જ ખમણ લેવાના હતા, પણ સુરતમાં એકચ્યુઅલીમાં બંધ હતું, એટલે આપણે બારડોલીથી ખમણ લઈએ છીએ. જોઈએ, ટેસ્ટ કરીએ આપણે. સાપુતારાના હિલ સ્ટાર્ટ થઈ ગયા છે. હું તમને બારીમાંથી બહાર નીકળીને બતાવી દઉં નજારો. હાલો ને સાપુતારા 30 કિલોમીટર છે. સાપુતારામાં થોડાક ઉપર આવી ગયા. અહીંથી વ્યૂ સારો આવતો હતો, એટલે એક નંબર. સાપુતારામાં આવી ગયા ફાઇનલી. ફાઇનલી સાપુતારા અત્યારે પહોંચી ગયા છે. વાગ્યા છે 9:20 થઈ છે. હજી 9 નથી વાગ્યા હજી. 9 પૂરા. સાપુતારાના ટેબલ પોઈન્ટનો વ્યૂ કંઈક આવો છે. હવે આપણે એક નાસ્તો કરી લઈએ. એક જણાના 2500 રૂપિયા ને પાછું 2 કલાકનું તો વેઇટિંગ છે. આ થોડીને કરાય. આ ભાઈ થોડાક નશાની હાલતમાં છે, ખબર નહીં. આખું આમ તેમ કરે છે, નીચે લઈ જાય છે અને ઉપર લઈ જાય છે અને વિમાનની જેમ પણ ઉપાડજો. હમણાં જોજો તમે ખાલી. એ ચડી ગયું ઉપર. હું ને મારો ભાઈ શાહરુખ ખાનને 1-2 પોઝ આપી દઈએ. કહેજો કોનો પોઝ સારો છે કમેન્ટમાં. આ શાહરુખ ખાન ઇન મીસો જોવો તમે. સાપુતારાથી અમે નાસિક આવી ગયા. હવે અમે રામેશ્વર મંદિર જોવા જવાના છીએ. રામેશ્વર મંદિર છે. કેટલા સવાલ કરશે? મંદિર તો ન મળ્યું, પણ આપણે નીકળી ગયા ત્રંબકેશ્વર. પહોંચી ગયા. દિવાળીમાં ન હોય હો ભાઈ. અહીંયા 10 લાઈનના એવા 7 વિભાગ છે. એ બધા પતે પછી આપણો વારો. બહુ મોટી લાઈન છે. જોઈ શકો છો ગાઈસ. કવર કરવાનું છે, ત્યાંથી પાછું આવીને પાછું અહીંયા આવવાનું. ઓય સાવા, નીચે ઉતર ને. તને મંદિરમાં રહી જવું લાગે છે. ત્રીજા સ્ટેજમાં આવી ગયા. ફાઇનલી ગાઈસ ત્રીજું સ્ટેપ પર આવી ગયા છે અને 2 કમ્પ્લીટ થઈ ગયેલું છે. દેખ सकते हो. વીઆઈપી એન્ટ્રી 200 રૂપિયામાં ડાયરેક્ટ ભગવાન પાસે. વીઆઈપી એન્ટ્રી 200 રૂપિયા દો એટલે હાવ મંદિરમાં. પણ આપણે તો લાઈનમાં જ જવાનું છે. જો અત્યારે 8માં 10ની વાર છે. જોઈએ ક્યારે વારો આવે. આવું તારે કઈ ગયું. हेलो गाइस, अभी भी हम लाइन में ही है. ફાઇનલી લાસ્ટ સ્ટેજ આવી ગયું છે. चार घंटे के बाद फाइनली गाइस हमारा वो हम ऊपर से हर हर महादेव 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 6 बजे से लाइन में थे.
गाइस ट्रैफिक कितना है हमारे साथ है बहुत लोग हर हर महादेव 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 आए आवे છે महादेव હવે એવું લાગે છે મહાદેવના દર્શન ફાઇનલી 4 કલાક પછી થઈ જશે. જોઈએ હવે આગળ. આપણને એમ લાગ્યું લાઈન પતી ગઈ, પણ આ તો લાઈનની અંદર લાઈન છે એવું લાગે છે. આપણે હમણાં જે મંદિર જોયું હતું એમાં તો હજી નંદી જ હતા. હવે મહાદેવના દર્શન થશે આગળ, જોઈએ. લાઈનમાં રહે વચન લાઈનમાં. હા તે વચન લાઈનમાં. વચન લાઈનમાં રહ્યો. ગામ વચ્ચે સેન્ટરમાંથી મહાદેવ દેખાય. બસ હવે થોડીક ક્ષણોમાં મહાદેવના દર્શન થશે. ત્રંબકેશ્વર મહાદેવ. લાઈનની અંદર લાઈન છે. ઓહો, મહાદેવના ફોટો અને વિડીયો તો નથી પાડવા દેતા, પણ હું તમને અહીંયાથી બતાવી દઉં મહાદેવ. ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે આપણે નીકળી જઈએ. સવારના વાગી ગયા હતા 10 અને આપણે નીકળી ગયા હતા ભંડાદરા ડેમ જોવા માટે. હવે થોડાક ચશ્મા પહેરીને ફોટા બોટા પાડી લઈએ સેલ્ફી સ્ટ્રીકમાં. સનરૂફમાંથી બહાર નીકળીને થોડી ફોટોગ્રાફી લઈ લઈએ, રીલ્સ ઉતારી નાખીએ. થોડીક પાછળનો વ્યૂ આવે એ રીતના. હા, શાહરુખ ખાન પાછો આવી ગયો. થોડીક વાર પહેલાં તમે જોયો એ જ તે. ભંડાદરા ડેમ આવી ગયો. હવે આપણે થોડીક બોટિંગ કરી લઈએ અને ફોટોગ્રાફી કરીએ. પહાડોમાં આવ્યા છીએ, મેગીનો પ્રોગ્રામ થવો જ જોઈએ. મેગીનો પ્રોગ્રામ શરૂ છે. કેમ પણ મેગીની જમાવટ. નાસિકથી નીકળી ગયા ધરમપુર. અહીંયા જે આશ્રમ બતાવી રહ્યો છે તેનું નામ છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર. તમારે અહીંયા આવીને પહેલાં વેરિફિકેશન કરાવી જ લેવાનું. જો તમે વિઝિટર હોય તો એનો આઈ કાર્ડ આપે, અને જો તમે સ્ટે કરવાના હોય તો તેનો આઈ કાર્ડ આપે. અને આખું તેના રૂમ ચાર્જીસ અને જમવાનું બધા ચાર્જ છે. આપણી એન્ટ્રી થઈ ગઈ છે. આવી રીતના બસમાં જવાનું. ફાઇનલી બસ આવી ગઈ છે. આ ભાઈ કે ગાડી ફૂલ થાય પછી જ ગાડી ઉપડશે. હજી તો ગાડી ફૂલ થઈ નથી. જોઈએ હવે આગળ. ગાડી ફૂલ થવામાં વાર લાગશે, એટલે આપણે બસમાં વયા જઈએ, મોટી બસમાં. આપણે જમવાનું લેટ થાય છે. આપણે ફાઇનલી ડાઇનિંગ હોલ પહોંચી ગયા. આપણા સાથીદાર આવી ગયા છે. આવો આવો સાવનભાઈ સિદ્ધપરા, ફાલ્ગુનભાઈ સિદ્ધપરા. અહીંયા સિસ્ટમ એટલે બધી સિસ્ટમ એક નંબર. કોઈએ નીચે બેસીને નહીં જમવાનું. અહીંયા જોવો તમે ખાલી 3 જાતના તો નળ છે, સાદું પાણી, છાશ અને ઠંડુ પાણી. અત્યારે અમે મેઇન મંદિર છે ત્યાં આવી ગયા છીએ. ત્યાંથી આવું વ્યૂ આવે છે. હું તમને મંદિર બતાવું. આ મંદિરે જવાના છીએ. મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ હું તમને બહારથી બતાવું. આ રંગોળી ને એવું. મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ નથી. બહારથી કંઈ મંદિર આવું દેખાય છે. મંદિર બહુ ઠંડુ છે અંદરથી. ત્યાંથી આપણે નીકળી ગયા હતા સભાગૃહમાં, અને આ સભાગૃહની એક ખાસિયત છે, 1 સ્ટાર ઉપર 1 જ ચેર હશે. ત્યાંથી આપણે નીકળી ગયા સ્ટોરમાં. સ્ટોર અને કેન્ટીન બાજુમાં જ છે. ત્યાંથી આપણે નીકળી ગયા આશ્રમનું નામ જેના નામ પરથી પડ્યું છે તેની પ્રતિમા જોવા. બસ હવે આપણે સુરત જવા નીકળી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે.